નમસ્કાર મિત્રો, ઘણા સમયથી આપણા ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને તેના પર અલગ અલગ ભાજપના નેતા ચૈતર વસાવા પર બોલી રહ્યા છે અને હવે મનસુખ વસાવા ફરીથી ચૈતર વસાવા પર વિરુદ્ધમાં બોલ્યા છે અને મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા સામે બોલો નહીંતર પતી જઈશું. આવું મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ભાજપના નેતાઓના મિટિંગ પર બોલ્યા એ વિડીયોમાં આ વિડીયો જોવા મળશે અને આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સતત વિરોધ થઈ રહ્યો છે અને તેમને જેલમાંથી બહાર ના આવવા દેવા પર એટલે એક પછી એક વિરોધ અને મનસુખ વસાવા દ્વારા ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. તો જુઓ આ વિડીયોમાં. આજે ચૈતર જેલમાં જવાનું આ બધું એટલે તો એને કોઠે પડી ગયું અને લોકોને સમજાવી દેવા માટે બધી કોર્ટમાંથી છોડાવો હોય આપણે જેમ કોર્ટમાં ક્યાંક અંદર રાખી મૂકવું એમના જેટલા માણસો એને છોડાવવા નથી. તમે હારો વકીલ કોણ ભાઈ? તમે હારો વકીલ લોકો દલીલ કરો, છોડાવી દો. તમે આજે મર્ડર કરેલો વ્યક્તિ પણ જામીન પર છૂટતો હોય, કાકમ જામીન પર નથી છૂટતો. આ એક ચાલક છે જે જેલમાં છે ને બહાર બીજો ખોટો પ્રચાર કરે. ચૈતર વસાવા જેલમાં છે, એની ટીમ આપણને બદનામ કરે છે. મનસુખ વસાવાએ ટ્વીટ કર્યો, ભાજપ સરકારે ટ્વીટ કર્યો, ચૈતર તરફથી શું થયે છે? આ જે વસ્તુ છે, હું લડાઈ હું ક્યાંય પાછી પડી નથી કે તમારા બધાનું સમર્થન જોઈએ. તમારા બધાનું સમર્થન જોશે. કાકબારા ના ને કે પડાના બધા આગેવાન કાર્યકર્તાઓ મોટા નેતા સમર્થન આપે કે નહીં આપે એટલે જ મેં જાહેરમાં બોલ્યો છું. નામ બોલો બધાને પૂરું નામ કીધું. નામ બોલો હિન્દી રામાયણ બહુ કડક શબ્દોમાં કીધું નહીં ચાલે. ચૈતન્ય આમે એના જે મુખા તત્વો છે આજે તો એવો શું કહેશે છે એ તમે જો જાણે મોટો નેતા ના હોય આ વર્ગોને કાઉન્ટર કરવા પડે કે નહીં કરવા પડે એમ બોલે છે. જોઉં છું મારે કોઈ વ્યક્તિને ઉતારી પાડવાનું નથી, કોઈ મારો વિરોધી નથી. આવનારા દિવસોમાં આપણા બધા માટે આ લોકો પડકારરૂપ છે. એટલા માટે આમે બધું દિલ્હીથી કાલે ગયો અને તાત્કાલિક હું આરામ ના કરું ના હોય ને હવે તો મારે લોકસભા થોડી કરવાની છે.